પછી સ્વાતિ અને ઓલા જલ્પનિયા વચ્ચે કાંઈક કુસુર પુસુર થઈ હતી. મને લાગે સ્વાતિએ એને પેલો દાખલો શીખવાડી દીધો. હાચું કે છે? હા બોલ હાલ. જલપણિયો મારો ભાઈબંધ હતો, તોય મેં એને ખોટો જવાબ લખાવ્યો. સ્વાતિ માટે. કેમ કે પ્રેમમાં કરેલા પાપે માફ હોય. પણ એને શું જરૂર હતી જલપણને સાચો જવાબ લખાવવાની? જો જલપણને ફૂલ માર્ક્સ આવશે તો નહીં પોસાય. અને જો એના લીધે મારા અને સ્વાતિના સમીકરણો બદલાશે તો બિલકુલ નહીં પોસાય. ઓહો, એક્ઝામમાં ફૂલ માર્ક્સ 2 વ્યક્તિને આવ્યા છે અને એ 2 વ્યક્તિના નામ છે હાર્દિક મહેતા અને સ્વાતિ કાપડિયા. ઓહો, હવે પ્રોબ્લેમ એ છે કે પેનના હકદાર 2 વ્યક્તિ છે અને પેન એક જ છે. તો શું કરશું? કાંઈ વાંધો નહીં સર, એને આપી દો. એક મિનિટ સર, પેન અમને બંનેને મળી છે હા, તો અમે બંને ભાગ પાડી લેશું. ને આમ પણ પોરબંદર વાળાઓને બહુ મજા આવે ભાગ પડાવવામાં. ના ના સર ના, એને જ આપી દો. આપો સર. ટાંકણું ભાઈ લઈ લીધો ને બદલો.